પાઠ 18 કંઈ એકલા ખવાય? બાળદોસ્તો કેમ છો? મજામાં ને? હા, તમને મિત્રો સાથે રમવાની, ભણવાની, ફરવાની, જમવાની વગેરેની ખૂબ મજા આવતી હશે નહીં? શાળામાં તમે મિત્રો સાથે તમારો નાસ્તો વહેંચીને ખાતા હશો, ખરું ને? સરસ. આજે આપણે એવી જ એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે કંઈ એકલા ખવાય? વાર્તા. ગામને છેવાડે ઇસ્માઇલની વાડી. તે ભારે મહેનતુ. વાડી બારે માસ લીલીછમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી. શાકભાજી તો એની વાડીના જ. વાડીને એક શેઢે તેણે નાનકડો કૂબો બનાવેલો ને નજીક બનાવેલું મરઘાઘર. મરઘી પીલા લઈ વાડીમાં ફરે. તે જોઈ ઇસ્માઇલ બહુ હરખાય. મરઘાઘર પાસે ઇસ્માઇલ રોજ દાણા નાખે. એકવાર એણે મકાઈના મોટા તાજા દાણા વેર્યા. મરઘીને થયું, વાહ, આ દાણા હું વાવું, પકવું તો કેવું સારું! પણ બધું કામ મારી એકલીથી ના થાય. તો કોઈની સાથે સૂંઢલ કરું તો મકાઈ વવાય. આમ વિચારી તેણે વાડીમાં રહેતા લાલિયા કૂતરાને પૂછ્યું તો તેણે લૂલી હલાવી ના પાડી. પછી તેણે ગલબા શિયાળને પૂછ્યું તો તેણે ઘસીને ના પાડી. પછી તે ગઈ બાજુના ખેતરમાં રહેતા ડુક્કર પાસે તો તેણે ના પાડી. કહે, પેટ ચોડીને શૂળ શા માટે ઊભું કરવું? બધાએ ના પાડી એટલે મરઘીએ તો નક્કી કર્યું, જાત મહેનત જિંદાબાદ. પારકાની આશા શું કામ રાખવી? હું એકલી બધું કરીશ. ને પછી તો એણે દાણા વાવ્યા. થોડા દિવસે તેમને અંકુર ફૂટ્યા. પીલાએ એ જોઈ ખુશ થયા. પછી તો છોડ મોટા થયા ને તેના પર ડોળા બેઠા. હવે લાલિયો કૂતરો, ગલબો શિયાળ ને ડાયો ડુક્કર આંટા મારવા લાગ્યા ને મરઘીબાઈના વખાણ કરવા લાગ્યા. મરઘીને થાય, જ્યારે મહેનત કરવાની હતી ત્યારે બધાએ ના પાડી ને હવે આંટા મારે છે. પણ હશે, ભગવાને મને કણમાંથી મણ આપ્યા છે તો હું તો સૌને આપીશ. મારાથી કંઈ એકલા ખવાય? પછી તેણે બધાને સૂપડું ભરી ભરી દાણા આપ્યા ને બાકીના કોઠીમાં ભર્યા. સરસ મજાના પીળા ધમરક દાણા જોઈ બધાને થયું, મરઘીબાઈ જોડે સૂંઢલ કરી હોત તો અડધો અડધ દાણા મળત. પણ હવે શું? મરઘીબાઈનું કુટુંબ તો ખાઈ પીને મજા કરે. બાકીનાએ પણ નક્કી કર્યું કે હવે જરૂર મહેનત કરીશું ને સુખી થઈશું. જોયું ને મિત્રો, મરઘીબાઈએ જાતે મહેનત કરી કેટલી બધી મકાઈ વાવી અને તેમના બધા દોસ્તોને પણ થોડી થોડી મકાઈ આપી. આ વાર્તામાં આવતા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. જવાબ આપો. આ વાર્તામાં કયા કયા પ્રાણીઓના નામ આવ્યા? હા, આ વાર્તામાં કૂતરો, શિયાળ અને ડુક્કર જેવા પ્રાણીઓના નામ આવ્યા. વાર્તામાં શિયાળનું નામ ગલબો અને કૂતરાનું લાલિયો હતું. એમ મરઘીનું નામ શું હશે? તમારે જુદા જુદા પ્રાણીઓના નામ પાડવાના હોય તો, જેમ કે ભૂરી ભેંસ, ગૌરી ગાય,
કલ્લુ કરોડિયો, લલ્લુ લક્કડખોદ વગેરે છે. એમ તમે દોસ્તો પ્રાણીઓના નામ પાડો તો કેવા નામ પાડો? મરઘીએ બીજાની મદદ શું કામ માંગી? હા, મરઘીએ મકાઈના દાણા વાવવાનું અને પકવવાનું વિચાર્યું, પણ આ બધું કામ તેની એકલીથી ન થાય, માટે બીજાની મદદ માંગી. તેને કોણે કોણે મદદ કરી? તમે કયા કયા કામ માટે બીજાની મદદ માંગો છો? અને હા, તમને ખાવાનું બહુ ગમે? તે એકલા એકલા ખાઈ જાઓ કે કોઈને આપો? કોને આપો? મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે. શબ્દ શોધો. દોસ્તો, હવે આ શબ્દ ચોરસમાંથી તમારે સમાનાર્થી શબ્દની જોડી શોધવાની છે. જુઓ, જેમ કે આ નભ શબ્દ, તેનો સમાનાર્થી અહીં ગગન આપ્યો છે. આ એક જોડી છે. ધરતીની જોડી બનશે પૃથ્વી સાથે. એ મુજબ નયનની જોડી બનશે આંખ સાથે. માતાની જોડી બનશે માં સાથે. બાળમિત્રો, તમને પંખીઓ તો બહુ જ ગમતા હશે નહીં? તેમની ઉડાઓડ જોવાની ખૂબ મજા આવતી હશે ને? ચાલો, મજા આવી જાય તેવું એક પંખીનું ગીત જોઈએ અને સાથે સાથે ગાઈએ. પેલા 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 પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય, બસ ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. પેલી 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 કોયલને જોઈ મને થાય, એના જેવો જો કંઠ મળી જાય, બસ ગાયા કરું, બસ ગાયા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. પેલા 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 મોરલાને જોઈ મને થાય, એના જેવા જો પીછા મળી જાય, બસ નાચ્યા કરું, બસ નાચ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. પેલી 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 ચકલીને જોઈ મને થાય, એના જેવી જો ચાંચ મળી જાય, બસ ચઢ્યા કરું, બસ ચઢ્યા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય. પ્રશ્નોના જવાબ આપો. બાળમિત્રો, જો તમને પાંખો મળે તો તમે ઉડીને ક્યાં જાઓ? સરસ! હા, પંખીઓની જેમ આકાશમાં દૂર દૂર ઉડી જાઓ, ખરું ને? કહો કે ગીતમાં
કયા કયા પંખીઓના નામ આવ્યા? કોયલ, મોર, ચકલી. હા, તમને કોનો અવાજ સાંભળવો ગમે? કોયલનો જ. હવે જોઈએ તમારા વાડામાં કયા કયા પંખી આવે છે અને આપણી શાળામાં કયા કયા પંખી આવે છે. તે ક્યાં ક્યાં બેસે છે? દોસ્તો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. શબ્દ જોડીઓ. ચાલો મિત્રો, આજે આપણે શબ્દ જોડીઓ બનાવીએ. તાજા માજા, રસ બસ, ખાધું પીધું, લીધું દીધું, લીલું પીળું, છાસ બાસ. બોલો બાળમિત્રો, તમારે 2 ટુકડીમાં વહેંચાઈ જવાનું છે. તેમાંથી એક ટુકડી શબ્દ આપશે અને બીજી ટુકડી તેના પ્રાસવાળો શબ્દ બોલશે. જેમ કે લાઇટ બાઇટ, ભીંડા બિંડા, ચા બા, જાડું પાડું. તો આવા બીજા સમાન પ્રાસવાળા શબ્દ બનાવો અને રમત રમો. તાળી કે હે હે હે. દોસ્તો, હું જે વાક્ય બોલું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. જો વાક્ય યોગ્ય હોય તો તમારે 3 તાળી પાડવાની અને અયોગ્ય હોય તો મોં પર હાથ મૂકી હે 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 એવો અવાજ કરવાનો છે. પહેલું વાક્ય છે રમીલા રમવા ગયો. આ વાક્યમાં શું કરશો? હા, હે 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 અવાજ કરવાનો. બીજું વાક્ય રાકેશ રમવા આવી. આ વાક્ય પણ યોગ્ય નથી, એટલે ફરીથી હે 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 કરવાનું. ત્રીજું જોઈએ. કૂતરો ઝડપથી દોડ્યો. હા, આમાં 3 તાળી પાડો. હવે જોઈએ. બિલાડી ઝડપથી દોડી. સરસ, 3 તાળી પાડો. હવે છે નાઝમીન લખવા બેઠી હતી અને ફૈઝાન મસ્તી કરતો હતો. આ વાક્ય યોગ્ય છે, માટે 3 તાળી પાડવાની. અને આ જુઓ, મારા પપ્પા પેંડા લાવી. હે 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 હે. હા, હવે આ વાક્ય જોઈએ. મમ્મી મારા માટે બરફ લાવ્યો. હે 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 હે. આ વાક્ય યોગ્ય નથી, બરાબર? હવે કહો, જૈનિક મારી ભાઈ છે, નીલા મારો બહેન છે. હા, સાચો જવાબ. આ બંને વાક્યો યોગ્ય નથી, માટે આમાં હે 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 અવાજ કરીશું. તમારા માટે નવી વાર્તા લાવી અથવા લાવ્યો. આ વાક્ય યોગ્ય કેવી રીતે બનશે તે કહો. જુઓ અને કહો. દોસ્તો, હવે તમારે આ ચિત્ર ધ્યાનથી જોઈ કહેવાનું છે કે આ ચિત્ર શાનું છે? બધાને ખબર પડી ગઈ, આ મેળાનું ચિત્ર છે. ચાલો હવે કહો, ચિત્રમાં શું શું દેખાય છે? હા, 2 મોટા ચકડોળ. નાનું ચકડોળ છે. નાના ચકડોળમાં બાળકો બેઠા છે. સારું. મેળામાં શાની શાની દુકાનો છે? આઈસ્ક્રીમની, રમકડાની, મીઠાઈની દુકાનો છે. બીજી ઘણી નાની દુકાનો પણ છે.
મિત્રો, મેળામાં શાના ખેલ છે? સરસ, મદારીના, ખરું ને? કહો, આવો મેળો તમે ક્યાં જોયો છે? બીજું કે તમને મેળામાં જવું ગમે છે? મેળો જોવા કોની સાથે જશો? આ પ્રશ્નના જવાબ વિચારીને કહો. અનુલેખન. દોસ્તો, આપેલા વાક્યોને વાંચી અને સુંદર અક્ષરોમાં લખવાના છે. રમા રમવા ગઈ. રાકેશ રમવા ગયો. કૂતરો ઝડપથી દોડ્યો. બિલાડી ઝડપથી દોડી. ખાલી જગ્યા પૂરો. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા લખવા બેઠી હતી અને ખાલી જગ્યા મસ્તી કરતો હતો. પહેલીમાં આવશે રાજેશ્વરી અને બીજામાં આવશે ધવન. હવે જુઓ, મારા પપ્પા પેંડા ખાલી જગ્યા અને મમ્મી મારા માટે બરફી ખાલી જગ્યા. સરસ! મારા પપ્પા પેંડા લાવ્યા અને મમ્મી મારા માટે બરફી લાવી. હવે આમાં જુઓ, ગોપાલ મારો ખાલી જગ્યા અને નીલા મારી ખાલી જગ્યા છે. સાચું છે. ગોપાલ મારો ભાઈ અને નીલા મારી બહેન છે. વિરોધી શબ્દો. બાળમિત્રો, જુઓ કેટલાક શબ્દોના કાર્ડ પત્તા આપ્યા છે. તેમાંથી વિરુદ્ધ અર્થવાળા શબ્દના કાર્ડ કે પત્તા સમજીને કહેવાનું છે. પહેલો શબ્દ છે નાનું. તો તેનો વિરોધી શબ્દ શું થાય? બરાબર, મોટું. બીજો શબ્દ છે પાતળું. તેનો વિરોધી શબ્દ જાડું. હવે છે ગમો, એટલે એનો વિરોધી શબ્દ છે અણગમો. હવે કહો કે બિનજરૂરી. હા, સાચું, જરૂરી. અને ઊંચુંનો વિરોધી શબ્દ શું આવશે? ખરું, નીચું. અનુલેખન. બાળકો, અહીં જે શબ્દો લખ્યા છે તેને વાંચી અને પછી સારા અક્ષરે લખવાના છે. વાટકી, વાટકો. ગોટલી, ગોટલો. છોકરી, છોકરો. ચૂંટલી, ચૂંટલો. ભારી, ભારો. ખીલી, ખીલો. હવે આ જ રીતે ચોટલી, ચોટલો. બકરી, બકરો. કાકરી, કાંકરો. રોટલી, રોટલો. ચકલી, ચકલો. કૂતરી, કૂતરો શબ્દોને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખી બતાવજો. યાદી બનાવો. ચાલો દોસ્તો, હવે તમારે 4-4ના જૂથમાં બેસીને વાહનોના નામ બોલવાના છે અને તેને આપેલા કોઠાના કયા ખાનામાં લખી શકાય છે તેની યાદી બનાવવાની છે. જુઓ, વાહનોને પૈડા તો હોય છે જ, જેમ કે 1 પૈડું, 2 પૈડા, 3 પૈડા, 4 પૈડા અને કેટલાક વાહનોને તો 4થી પણ વધુ પૈડા હોય છે. તો ચાલો મિત્રો, આપણે વાહનોના પૈડા મુજબ યાદી બનાવીએ. પહેલા છે 1 પૈડું.
તમે એક પૈડાવાળા વાહનો જોયા છે? ના, તો આ ખાનામાં કંઈ નહીં લખાય. તેવી જ રીતે અહીં 2 પૈડાવાળા ખાનામાં કયા કયા વાહન આવશે? હા, બરાબર, સાયકલ, સ્કૂટર વગેરે જેવા. હવે 3 પૈડાવાળું કયું વાહન તમે જોયું છે? એકદમ સાચું, રિક્ષા. એ મુજબ હવે 4 પૈડાવાળા વાહન કયું? હા, બરાબર, કાર. હવે અહીં છેલ્લા ખાનામાં જ્યાં 4 થી વધુ પૈડા લખ્યા છે ત્યાં શું લખીશું? સરસ, ટ્રક, રેલગાડી વગેરે. તો આ મુજબ યાદી તૈયાર થઈ ગઈ. મજા આવી ને? હવે તે મુજબ તમારે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. કયા પ્રકારના વાહનો વધુ છે? હા, ટ્રકને 3 પૈડા હોય છે. સાચું કે ખોટું? તમે આ પૈકી કયા કયા વાહનો જોયા છે? અને તેમાંથી તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? હવે કહો, આમાંથી સૌથી મોટું અને સૌથી નાનું વાહન કયું છે? પ્રશ્ન બનાવો. બાળમિત્રો, અહીં એક જવાબ લખીશ. તેનો પ્રશ્ન શું હોય એ તમારે કહેવાનું છે. પહેલો જવાબ છે, આપણા રાજ્યનું નામ ગુજરાત છે. તો એનો પ્રશ્ન બનશે, આપણા રાજ્યનું નામ શું છે? હવે કહો, દર્શના 10 વાગ્યે આવશે. હા, દર્શના કેટલા વાગ્યે આવશે? હવે છે, અબ્દુલ સાથે પાવન રાજકોટ જશે. ખરું, અબ્દુલ સાથે કોણ રાજકોટ જશે? જવાબ આપો. મિત્રો, તમને દિશાઓ વિશે તો ખબર છે, ખરું ને? તો અહીં તમારે તેને લગતા પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણા વર્ગની જમણી બાજુએ કયો વર્ગ છે? સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે? શાળાથી પૂર્વ દિશામાં કોના કોના ઘર છે? શાળામાં દક્ષિણ દિશામાં શું આવેલું છે? પ્રવૃત્તિ: રાષ્ટ્રધ્વજ બનાવો. તમને ગમતા વાહનનું ચિત્ર દોરી 4-5 વાક્યો લખો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા દ્વારા જાત મહેનતનું મહત્વ સમજ્યા. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા. ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપ્યા. સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચ્યા અને સમજ્યા.